નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. આપની સાથે હું છું શિવાંગીની. અસ્મિતા વિધાનસભા એક્સપ્રેસ આજે સાબરકાંઠાના હિંમતનગર આવી પહોંચી છે, જ્યાં આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ પાસેથી જવાબ માંગીશું કે છેલ્લા 5 વર્ષમાં શું શું કાર્યો થયા અને વિપક્ષ તરીકે કોંગ્રેસે શું ભૂમિકા ભજવી અને આવનારા 5 વર્ષ માટે કયા મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જશે. ડાબર વૈદિક ચાયની ચુસ્કી સાથે ચર્ચાની શરૂઆત કરીએ. આપણી સાથે ભાજપમાંથી વિજયભાઈ પંડ્યા છે અને કોંગ્રેસમાંથી પ્રિયવદનભાઈ પટેલ છે. સ્વાગત છે આપનું. વિજયભાઈ, જે રીતે સાબરકાંઠા એ ભાજપનું ગઢ માનવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા પ્રશ્ન આપને કરીશ કે અત્યાર સુધી કયા કઈ કામગીરી થઈ અને આવનારા સમયમાં શું તૈયારી? સાબરકાંઠા જિલ્લાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લો એ 60% એ આદિવાસી વસ્તી ધરાવતો અને બક્ષીપન વસ્તી ધરાવતો આ જિલ્લો છે. આ જિલ્લાની જે તાસીર રહી છે કે આ જિલ્લામાં ઘણાથી 70 વર્ષથી એક મોટો પ્રાણ પ્રશ્ન કે આ જિલ્લાનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસના આધારિત અમારી જે રેલવે લાઇન હતી, બ્રોડગેજ રેલવે લાઇન 1972માં સીસી દેસાઈ સંસદ સભ્ય હતા. ત્યારથી આ રેલવે લાઇન બ્રોડગેજમાં રૂપાંતરિત કરવી એક દરખાસ્ત થયેલી, પણ કોઈના કોઈ કારણસર સંસદ સભ્યોની બિનએક્ટિવનેસ અથવા ત્યાં એમનો અવાજ નહીં સંભળાતો હોય એના કારણે આ બ્રોડગેજ લાઇન રૂપાંતરિત ન થઈ. પણ સાબરકાંઠા જિલ્લો કે જે અમારા આજના દેશના વડાપ્રધાન કે જેઓ આ હિંમતનગરમાં 6 મહિના રહેલા છે, આ સાબરકાંઠાને ખૂણે ખૂણેથી જાણેલો છે, પહેચાનેલો છે, અહીંની પ્રજાની વેદના જાણેલી છે. જેવા દેશના વડાપ્રધાન બન્યા 2014માં અને માત્ર 6 મહિનાની અંદર આ બ્રોડગેજ રેલ લાઇનને બજેટમાં જોગવાઈ કરી અને તુરંત ટેન્ડર બહાર પાડી અને બ્રોડગેજ લાઇન આ 2014થી આજે હમણાં 31મી ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે લીલી ઝંડી આપી અને આ બ્રોડગેજ લાઇનની શરૂઆત કરી અમદાવાદથી ઉદયપુર. તો જે આવનારા દિવસમાં જે ઇન્ડસ્ટ્રી વિકાસ છે એ સાબરકાંઠામાં આનાથી મોટો થવાનો છે, જે મુખ્ય ધરોહર વિકાસ ગણાય. બિલકુલ. પ્રિયવદનભાઈ, શું લાગી રહ્યું છે, ભાજપ જે વિકાસની વાતો કરે છે, ખરેખરમાં કેટલો વિકાસ સાબરકાંઠાનો? કેમેરામેનને કહીશ કે અહીંયા જરા કેનાલ તરફ પોતાનો કેમેરો કરે, તમને વિકાસ દેખાશે. આ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, છેલ્લા 15 વર્ષથી સંસદ સભ્ય. વિકાસ તમને આ કેનાલમાં દેખાશે. વિકાસના નામમાં મીંડું છે, કામમાં જીરો, બોલવામાં હીરો. બસ આ જ ભારતીય જનતા પાર્ટીનું કામ છે. તમે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની વાત કરો અને સમગ્ર લોકસભાની પણ વાત કરો તો અહીંયા મુખ્ય મુદ્દો છે રોજગારી. રોજગારીનો પ્રશ્ન અહીંયા મુખ્ય છે. અહીંયા એક સમય હતો કે જ્યારે અહીંયા 7 નહીં પણ 70 ઇન્ડસ્ટ્રી કામ કરતી હતી, જે અત્યારે 7 ઇન્ડસ્ટ્રી પણ અત્યારે શરૂ નથી. અને એક સમય હતો જ્યારે મોરબીમાં 70 હતી અને આજે 700 થઈ ગઈ છે. આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ ખોખલો છે. બીજી એક વાત કરું શિક્ષણની ભારતીય જનતા પાર્ટી મોટી વાતો કરે છે, પણ પરિસ્થિતિ એવી છે કે શાળાઓ મર્જ કરવાની. ધારો કે અહીંયા હડિયોલ ગામ છે, બાજુમાં ગઢોળા છે, અહીંયા કાકરોલ છે, જ્યાં શાળાઓ 2-2, 3-3 શાળાઓ હતી, શાળાઓ મર્જ કરી દેવામાં આવી. એમને વાત કરી અહીંયા ટ્રાઇબલ વસ્તી છે, ઓબીસી વસ્તી છે, ત્યાં જે ગ્રામ્ય વિસ્તારો, જે ઇન્ટિરિયર વિસ્તારો છે, ત્યાં આગળ શાળાઓ મર્જ કરી અને શિક્ષણથી ક્યાંક બાળકોને વંચિત રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આપણે ભાજપ પાસેથી જવાબ માંગીએ. જે રીતે આક્ષેપો લાગી રહ્યા છે, રોજગારી નથી અહીંયા, શું કહેશો? રોજગારી માટે આવનારા સમયમાં શું ભાજપ કરશે? વિકાસ એટલે રોડ રસ્તા તો બન્યા છે, ચલો રોડ રસ્તા બને એ વિકાસ નહીં, પણ રોજગારી જ નહીં હોય તો શું કરશો? બિલકુલ, મારા મિત્રે સાચી વાત કહી છે. મેં અગાઉ પણ એ જ જવાબ આપ્યો કે અમારા દેશના વડાપ્રધાન એ જ જાણતા કે સાબરકાંઠાનો વિકાસ કરો તો રોજગારી મહત્વનો પ્રશ્ન છે. મેં કીધું ને કે બ્રોડગેજ લાઇન આવવાથી આજે તમે તલોદથી શરૂઆત કરો કે જે હાઈવે ઉપરની જે જમીનો તેના ભાવ ડબલ થઈ ગયા. કેમ કે હવે કચ્છમાંથી, રાજકોટમાંથી અને દેશના અન્ય ખૂણામાંથી આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રી સ્થપાવવાની છે અને ઇન્ડસ્ટ્રી સ્થપાવવાના કારણે રોજગારી વધવાની છે. અને આવનારા દિવસોમાં તમને 10 વર્ષમાં જોવા મળશે કે સાબરકાંઠા જિલ્લામાં આજે 70 વર્ષમાં થયું નથી ને, 70 વર્ષમાં કોંગ્રેસની સરકારમાં રોજગારી થઈ નથી, એને નરેન્દ્રભાઈએ પહેચાની છે અને આવનારા દિવસોમાં રોજગારી. વારંવાર યુનિવર્સિટીની માંગ ઉઠે છે, ક્યાર સુધીમાં યુનિવર્સિટી મળશે સાબરકાંઠાને? સાબરકાંઠાને અને અરવલ્લીને નજીક પડે પાટણથી વડાલી ખાતે સબ યુનિવર્સિટી મંજૂર થયા બાદ આજે કાર્યરત થઈ ગઈ છે. આજે 1 મહિના પહેલાં જે આ જમીનોનું પરીક્ષણ થાય ભૂસ્તરનું એની પણ આવનારા દિવસોમાં એની કોલેજની શરૂઆત થઈ ગઈ છે. આવનારા દિવસોમાં અહીંના એગ્રીકલ્ચર સ્ટુડન્ટો એ વડાલી ખાતે સેન્ટર ઊભું થઈ ગયું, ત્યાં પણ એનો અભ્યાસ થશે. અને
બીજી વાત મિત્રે બહુ સરસ વાત કરી કે શિક્ષણની. અરે ભાઈ, આજે રોજગારીની વાત કરું ને, તમે આ મેડિસ્ટાર હોસ્પિટલમાં જાઓ, અમદાવાદની સાલ હોસ્પિટલમાં જાઓ, વિજયનગર તાલુકાની, ખેડબ્રહ્મા તાલુકાની, તમને 10 નર્સો તમને ત્યાં મળશે રોજગારીમાં. કેમ કે સાબરકાંઠામાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજો, નર્સિંગ સ્ટાફ કોલેજો પ્રાઇવેટ અને અમારી સરકારની, આજે સાબરકાંઠાની આ દીકરીઓ એ નર્સ બની અને સમગ્ર ગુજરાતમાં રોજગારી પ્રાપ્ત કરી રહી છે. પ્રિયવદનભાઈ, જે રીતના વાત કરવામાં આવી રહી છે મોટી ભાજપ તરફથી, શું લાગી રહ્યું છે શિક્ષણનું સ્તર કેટલે પહોંચ્યું છે પહેલી સાબરકાંઠા? તમે સરસ મજાની વાત કરી યુનિવર્સિટીની. ઘણા સમયથી યુનિવર્સિટીની માગણી છે. કોંગ્રેસના સેનેટ સભ્યોએ આની માગણી કરી હતી, તેમ છતાં પણ હજી સુધી યુનિવર્સિટી ફાળવવામાં આવી નથી. એક સબ સેન્ટર વડાલી ખાતે ખોલવામાં આવ્યું છે, ત્યાં પણ સુવિધા નથી. જ્યારે વિદ્યાર્થી નપાસ થાય અને જ્યારે રી એક્ઝામિનેશન આપવાનું હોય ત્યારે એને ધરમ ધક્કા ખાઈને પાટણ જવું પડે. જ્યારે માલપુર, મેઘરજ જે ઇન્ટિરિયર એરિયા છે, તલોદ છે, પ્રાંતિજ છે, જ્યાં 5-5 કલાક ધક્કા ખાઈને પણ વડાલી જવાનું અને પાટણ જવાનું હોય તેને આખો દિવસ બગાડવો પડે. એટલે ખાલી ને વાતો, કંઈ કામ કરતા નથી. વાત કરી એમને રોજગારીની કે મેડિકલ ક્ષેત્રે રોજગારી મળી રહી છે. તો અહીંયા એક મેડિકલ કોલેજ છે, પણ મેડિકલ કોલેજમાં અને મેડિકલ સિવિલમાં 125થી પણ વધારે જગ્યા ખાલી છે. મહેકમ પૂરું કરવામાં નથી આવતું. રોજગારીની બીજી એક વાત કરી એમને, તાલુકા પંચાયત જાઓ, જિલ્લા પંચાયત જાઓ, નગરપાલિકાઓમાં જાઓ, આઉટસોર્સિંગથી આ સરકાર લોકોનું શોષણ કરી રહી છે અને ખાલી વાતો કરી રહી છે. બિલકુલ, જે રીતે ભાજપ કોંગ્રેસ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યું છે, ભાજપનું કહેવું છે કામગીરી થઈ છે, પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે આરોગ્ય ક્ષેત્રે કે શિક્ષણ ક્ષેત્રે હજુ સુધી કામગીરીનો અભાવ છે. ત્યારે કાર્યકર્તાઓ પણ આપણી સાથે છે, તેમની પાસેથી પ્રશ્નનો જવાબ મેળવીશું. શું કહેવું છે આપનું, ખરેખરમાં કામગીરી થઈ છે? કામગીરીમાં બેન એવું છે કે અત્યારે હિંમતનગર નગરપાલિકામાં 49 વર્ષથી, ગુજરાતમાં 27 વર્ષથી અને 8 વર્ષથી દિલ્હીમાં એમની સરકાર છે. વાત રહી કામગીરીની, હિંમતનગર શહેરની વાત કરો તો અત્યારે હાલ કોઈ કામગીરી થયેલ નથી. તમે રોડ રસ્તા જુઓ, અત્યારે જે આ કેનાલની ગંદકી જુઓ, ભ્રષ્ટાચાર સિવાય આમનો કોઈ વહીવટ છે નહીં. બિલકુલ, ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગી રહ્યો છે. નગરપાલિકામાં કેટલું ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચારના આક્ષેપો બિલકુલ પાયાવિહોણા છે. એટલા માટે કહું કે ગત વર્ષે એક જ વર્ષ હમણાં પૂરું થયું છે. પ્રજાનો જનાદેશ ભારતીય જનતા પાર્ટીની સાથે ક્યારે હોય કે જ્યારે પ્રજાને પૂરો સંતોષ મળ્યો હોય. ભારતીય જનતા પાર્ટીએ આ હિંમતનગર શહેરમાં જ્યારથી પણ નગરપાલિકાની સ્થાપના થઈ છે ત્યારથી આ નગરપાલિકા ઉપર પંજાનો હાથ પડવા દીધો નથી. એ જનાદેશનો મોટો પરચો ગયા વર્ષે પણ મળ્યો છે. એમાં 36માંથી 32 સીટો સાથે જ્વલંત વિજય મેળવ્યો છે. ત્યારે એવું માત્ર નગરપાલિકા જ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર પૂરેપૂરો ફૂલ્યો ફાલ્યો હોય સાબરકાંઠામાં એવું લાગે છે. નેશનલ હાઈવે નંબર 8 આપણે જોઈએ કે ત્યાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ ખાડાની પરિસ્થિતિ હજી જેવી તેવી જ છે. મેડમ, એમાં જે ટેન્ડરિંગ થયું છે એમાં એક ચેતક કન્સ્ટ્રક્શન કંપની હતી, એ ડિફોલ્ટર થઈ. એની કામગીરીમાં થોડોક ઓટ આવી એટલે આપણા કેન્દ્રીય મંત્રી ગડકરીજીએ આખું નેશનલ હાઈવેની આખી આ જે પણ તમે જેને કોન્ટ્રાક્ટ આપો અને છેલ્લે ભોગવવાનું તો જનતાને આવે. જનતા પૂરેપૂરા ટોલના પૈસા ચૂકવે છે અને આવા ખાડામાં જાય છે. ખાડામાં જાય છે બરાબર, પણ ગડકરીજીએ આ સ્પેશિયલી એનો અભ્યાસ કરીને અને અલગ અલગ વિભાગમાં અલગ 8 એજન્સીઓ નિયુક્ત કરી અને અત્યારના એકદમ પૂરજોશમાં કામ ચાલુ રહ્યું છે અને નજીકના 2023 પહેલાં પણ આ કામ સત્વરે પૂર્ણ થઈ જશે. ભાજપની વાતો સાથે કેટલા સહેમત છો આપ? ખરેખરમાં થયું છે? અને બીજું એક વાત મારા ધ્યાને એ પણ આવી છે કે જે કેનાલ ફ્રન્ટ અહીંયા બનાવવામાં આવી છે એ કેટલી સક્સેસ છે? કેનાલ ફ્રન્ટ ઉપર બધી દુકાનો બી બનાવી છે પણ બધી બંધ છે. ગંદકી જુઓ કેનાલમાં, વાતો કરે છે બહુ મોટી, પણ કશું સફાઈમાં કામમાં બી નગરપાલિકામાં કંઈ છે નહીં. અને બધું જે કંઈ બનાવ્યું છે એને બિનઉપયોગી પડી રહ્યું છે. ખોટા ખર્ચા કરીને બધું બિનઉપયોગી પડી રહ્યું છે. હું બીજું બેન, હું ખેડૂત છું. ખેડૂતની વાત કરું તો ખેડૂત અત્યારે એ ભાજપવાળા એમ કહેતા કે અમે 2022માં ખેડૂતની આવક ડબલ કરી દઈશું, પણ આજ ખેડૂતની હાલત, ખેડૂત રોડ ઉપર આવી ગયો છે. એને જે જરૂર હતું ખાતરના ભાવ ડબલ થઈ ગયા. યુરિયા કહો, ડીએપી કહો, પોટાશ કહો, ખેડૂત ટ્રેક્ટરમાં ડીઝલનો ઉપયોગ કરે, ડીઝલના ભાવ ડબલ. તો અહીંયાના ખેડૂતોને શું ખાતર છે, પાણી છે, વીજળી છે, આ બધું ટાઈમ પર મળે છે? ટાઈમ પર બેન મળે ખરું, પણ ભાવ ડબલ થઈ ગયા. ખેડૂતને એટલી આવક છે નહીં. બીજું આપણે અહીંયા જે પેલું વરસાદ પડ્યો તો ત્યારે સર્વે કરાયો, ખેડૂતોને અત્યાર સુધીમાં પૈસા મળી ગયા છે? ખેડૂતોને કોઈને પૈસા મળ્યા નથી, કોઈને નહીં. બધી વાતો કરી છે મળશે. જ્યારે ખેડૂત ધક્કા ખાઈ મામલતદાર કચેરી જઈને પાછા આવે છે, પણ હજુ બધા ખેડૂતોને કોઈને એની રાહત કંઈ નુકસાનના પૈસા મળ્યા નથી. ભાજપ જે રીતે ખેડૂતોની આવક બમણી થશે,
ખેડૂત સમૃદ્ધ બનશે તેવી મોટી મોટી વાતો કરી છે, ત્યારે ખરેખરમાં શું ખેડૂતના ખાતામાં પૈસા પહોંચ્યા છે? ખેડૂતના ખાતામાં સંપૂર્ણ રીતે પૈસા પહોંચી જ જાય છે. એમને ખેડૂત સન્માન નિધિ બી પહોંચી જ જાય છે. એ વાત હું નથી કરતી, હું જે વરસાદ પડ્યો એ પછી સર્વે પછીની વાત. વરસાદના સર્વે પછીનું પણ જે એમને નુકસાન થયું હતું તેના વળતર પેટે સર્વે થયું અને એની જે નિધિ છે એ એમને પહોંચી જ જશે. બીજી વાત, એમની જે આવક છે બમણી કરવાની, તો અહીંયા જ માર્કેટ યાર્ડ છે, આપ ત્યાં લાઈનો જોઈ શકો છો કે જે પહેલાં 800 રૂપિયા એમની ખરીદી થતી હતી, અત્યારે 1600 રૂપિયા બમણી આવક થઈ ગઈ છે. તેમને સાધન સહાય મળી રહી છે. તો તેમને સામે ખાતરના ભાવને એ તો ડબલ થયા ને, જાવક બી બમણી થઈ ને. એમાં સરકાર તરફથી સબસિડી મળે છે, સાધન સહાય મળે છે. અત્યારે અહીંયા ગાડી રેલવે થવાથી રેક મળે છે, તેમને ઘર આંગણે ખાતર મળી જાય છે. દરેક વસ્તુ એમને તરત જ મળી જાય છે. એટલે ખેડૂતની આવક તો બમણી થઈ જ છે. આ લોકોનો વિરોધ સિવાય કોઈ વાત જ નથી હોતી. એ તો વિરોધ જ કરશે, કેમ કે વિરોધ પક્ષ છે. શું કેવું છે ખરેખરમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે સાબરકાંઠા કેવું છે? શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો કોંગ્રેસે એક અર્જ ઉપર શાળાઓ આપી હતી અને લોકોના વિરોધ છતાં કે આપણા સાબરકાંઠા તો એમાં મર્જ થવામાં નંબર 1 છે, તો એમ શિક્ષણ ક્ષેત્રે આજે અંદરના અંતરિયાળ ગામના જે લોકો છે એમના શિક્ષણ ક્ષેત્રે બાળકોનું શિક્ષણ અત્યારે શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. અને આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ મેડમ, તો હમણાં થોડા સમય પહેલાં જે કોરોના કાળ હતો એ કોરોના કાળની અંદર આપણે પરિસ્થિતિ જોઈ છે કે એમના ભૂતપૂર્વ જિલ્લાના પ્રમુખ જયેન્દ્રસિંહ બાપુ લાઇનની અંદર કોરોના કાળની અંદર એ લાઇનમાં ઊભા હતા. એક દિવસ આખો દિવસ લાઇનમાં એમ્બ્યુલન્સ રહી અને ત્યાં એમનું લાઇનમાં જ મૃત્યુ થયું. તો આપણે જોઈએ છે કે એકદમ કથળી ગયેલું આરોગ્ય તંત્ર છે. આવનારા સમયમાં જે બુલેટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે, ત્યારે હિંમતનગરને બુલેટ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. કેટલો વિકાસ હિંમતનગરનો થયો છે, ક્યાંક બુલેટ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે કહી શકાય, તે અંગે શું કહેશો? બુલેટ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે બેન, પણ હજુ ચાલુ થાય ત્યારે ના તો વાતો જ છે, બધું હંબક છે. એ જેમ કે મોદી શરૂ થતા વાર તો લાગે એના. હજુ પણ કશું થયું જ નથી ને બેન, આ તો ખાલી ખોટી વાતો છે. અને બીજી ઇલેક્શન પૂરતા બધા વાયદાઓ છે, ખોટા જુમલા છે. અને હું એક બેન તરીકે હું કહું કે મોંઘવારી કેટલી છે બેન. જ્યારે 350માં બાટલો મળતો હતો, અત્યારે 1000 પ્લસ 1080માં બાટલો છે. રોજગારી નામે તો મીંડું છે. જે અત્યારે જે ગરીબ પ્રજા છે બહેનો, એ કારખાનામાં કામે જતી હતી, અત્યારે હિંમતનગરમાં એક જ કારખાનું એ છે. તો બહેનો કઈ રીતના એમ કરે? ઉજ્જવલા યોજનામાં એમને ગેસ તો આપ્યો, પણ ભરાવાનો કઈ રીતના બાટલો ભરાવવા માટે પૈસા તો જોઈએ ને. એટલે રોજગારી નામે તો મીંડું છે, કશું છે જ નહીં. અને બહેનો પણ સુરક્ષિત નથી. મોદી સાહેબ મોટી મોટી બૂમો પાડીને કહેતા હતા કે મારી બહેનોને તકલીફ પડે તો પોસ્ટ કાર્ડ લખજો. અમે હજારોની સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખ્યા, પણ એક પણ પોસ્ટ કાર્ડનો જવાબ નથી. તો આ બધું ખોટું જ છે ને. ભાજપના પણ મહિલા કાર્યકર આપણી પાસે છે, તેમની પાસે જવાબ માંગીશું. મહિલાઓ સુરક્ષિત નથી, મોંઘવારી નડી રહી છે. ગેસના બાટલા હોય કે ખાદ્ય તેલ હોય, શાકભાજી હોય, તેના ખરેખરમાં સતત ભાવ વધી રહ્યા છે. શું કહેશો, મહિલા તરીકે આપને મોંઘવારી નડે છે? ના, અમને નથી નડતી મોંઘવારી. કેમ? ના ભાજપમાં છો એટલે નથી? ના, ભાજપમાં છીએ એટલે નથી, પણ ભાજપ એટલું બધું કામ કરે છે એટલે ગમે તે વ્યક્તિ તમે એમને કહો ને તો મોંઘવારી સહન કરવા તૈયાર છે, પણ ભાજપ જ લાવવા તૈયાર છે. મોંઘવારી નહીં, સુરક્ષિત છે. એને પહેલાં શિક્ષણ ખાતામાં કોંગ્રેસ હતું. પોસ્ટ કાર્ડનો એ તો જવાબ તો આવશે જ, એવું નથી કે નહીં આવે. ધીરે ધીરે આવશે, એમ આવશે જ. અને એ લોકો આવી જ ગયો હશે, એને ખ્યાલ ના આવે. એટલે કોંગ્રેસ તો એવું જ કહે ને કે એમને નથી આવ્યો એમ. એ કોઈ જાણ કરવા તો જતું જ નથી. ભાજપને પૂછીશું આપણે પહેલાં કે જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે, કાર્યકર્તાઓમાં જે નારાજગી જોવા મળી, ખરેખરમાં પરિસ્થિતિ સાબરકાંઠાની શું આપણે જે આગળ ચર્ચા કરી આ જ પ્રકારની છે? પહેલી તો બેને મહિલાઓની વાત કરી. મહિલાને સાર્વભૌમત્વ દેશમાં જો કોઈને ગુજરાત રાજ્યમાં આપ્યું હોય ને, તો આજના દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી. આ બહેનો કોંગ્રેસમાં પહેલાં ટોળા હતા, અત્યારે તો બહુ ઓછી સંખ્યા થઈ ગઈ છે. કારણ કે કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% મહિલાઓને પ્રતિનિધિત્વ મળે, એની જો મહિલાઓની ચિંતા કરી હોય તો કોંગ્રેસે કરી છે. અને આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 50% મહિલાઓ એ પ્રતિનિધિત્વ કરી રહી છે. અને અમારા વિજયભાઈ, બીજી તરફ રખડતા ઢોરની આપણે વાત કરીએ, એ પણ બહુ મોટી સમસ્યા છે. 2019માં 2700 ગાય રખડતા ઢોરમાં નોંધાઈ હતી, તો અત્યારની પરિસ્થિતિ શું છે? આંકડો વધ્યો કે કંટ્રોલમાં, નિયંત્રણમાં આવ્યો છે? એ જવાબ આપીશ, પણ એ પહેલાં જ્યારે તમે કીધું કે એમને જે આક્ષેપો કરે છે, એ આક્ષેપોનો જવાબ આપવો મારું દાયિત્વ છે. જે વાત કરી ખેડૂતોની આવકની બમણી વાત, નરેન્દ્રભાઈ મોદીએ 2014માં રાષ્ટ્રધ્વજ ફરકાવતા વાયદો કર્યો હતો કે ખેડૂતની આવક બમણી કરીશ. એ વાસ્તવમાં ડબલ થઈ છે. આજે તમે ટેકાના ભાવ જાઓ, એ તમે 2014થી ખર્ચો બમણો થયો છે કે નથી થયો?
કે જે ના ખાતર ખર્ચો બમણો થયો છે કે નહીં? ખર્ચો બમણો થયો છે, પણ મારા મિત્ર હા તો આવક બમણી થાય જ. ભારતીય જનતા પાર્ટી મિત્ર જવાબ આપ્યો, આજે યુરિયામાં 2300 રૂપિયા સબસિડી આપવા. સહમત નથી આપની વાત સાથે. ખરેખરમાં ખેડૂતની આવક બમણી થઈ છે તેવી ભાજપ વાત કરે છે. સામે જે આવક બમણી થઈ છે કે નહીં, અને ખેડૂતોની જે હાલત છે આપણે જોઈએ છે, વરસાદમાં એનો પાક ધોવાઈ જાય, વીજળી ના મળે, પાણી ના મળે, એનો તાજો ખાતર પૈસાથી ખરીદવું હોય તો ખાતર પણ નહીં મળે. એનો તાજો એક દાખલો આપી દઉં મેડમ. આજના જ પેપરો, સામાયિક પત્રો તમે વાંચી લો, એમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ખાતરની માગણી કરવામાં આવી રહી છે તો ખાતર પૂરું નથી મળતું. જે 5 થેલી માગે અને 1 થેલી આપવામાં આવી રહી છે. બીજી વાત આમની ખોટી ને વાહિયાત, એ તમને અત્યારે તાજો દાખલો એનો આપી દઉં. ખેડૂતોના મને ફોન આવે છે કે 2 મહિના પહેલાં કહેવામાં આવ્યું હતું કે આપણે દિવસની લાઇટ આપીશું, આજે જ તમે જુઓ દિવસની લાઇટ બંધ કરીને રાતની લાઇટ કરી દીધી. ફક્ત વાતો ને વાતો. એ જ રીતે નગરપાલિકાનો જ્યાં અહીંયા ભ્રષ્ટાચાર હોય, કચરા કૌભાંડ હોય, ટાઉન હોલનો કૌભાંડ હોય, બીજો એક અત્યારે લેટેસ્ટ કૌભાંડ તમને કહી દઉં. એક નેતાના પુત્રના નોકરી માટે જ્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોય, 164થી વધારે લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યા હોય, એમાંથી 117ની સિલેક્શન થયું હોય, સિલેક્શન થયા પછી એ નેતાના પુત્રનું નામ ના આવ્યું એટલે એ રિજેક્ટ કરી અને નવેસરથી ભરતી પ્રક્રિયા કરી છે. ક્યાંક ને ક્યાંક મોદી સાહેબના વાતો ને આ લોકો ગોળીને પી ગયા છે. બીજી એક વાત કહું વંશવાદને લઈને આ લોકો મોટી વાતે કરી રહ્યા છે, ત્યારે હિંમતનગરની સીટનું નામ હજી સુધી જાહેર નથી કરી શક્યા. એ ફક્ત ને ફક્ત વંશવાદની વાતને લઈને. વિજયભાઈ, અહીંયાની ના સાબરકાંઠા એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન વિભાગથી જોડાયેલો આખો જિલ્લો છે, અને અહીંયા સાબર ડેરી આવેલી છે. અલગ અલગ ભ્રષ્ટાચારની આપણે આગળ તો વાત કરી કે નેશનલ હાઈવે હોય કે પછી નગરપાલિકા હોય, ક્યાંક ને ક્યાંક સાબર ડેરીમાં પણ પૂરેપૂરો ભ્રષ્ટાચાર ખતબદી રહ્યો છે. સાબર ડેરીની વાત છે. સાબર ડેરી એ કોઈ પાર્ટી આધારિત, એમાં કોંગ્રેસના પણ ડિરેક્ટરો છે અને ભાજપના પણ ડિરેક્ટરો છે. એમાં ભરતી થઈ રહ્યું છે. એમાં તમને કહું કે મોટા ભાગે જે લોકો જેના જોડે 2 નંબરના પૈસા હોય છે એ 2 નંબરના પૈસા આપી અને ક્યાંક ને ક્યાંક પોતાને માત્ર સગાવાદ ચલાવી અને સગાવની જ ભરતી થઈ ગયો છે. મારા મિત્ર છે, માનો કે એમના કોંગ્રેસના ડિરેક્ટરો છે, એમના સગાની જ ભરતી કરે છે. એ ભારતીય જનતા પાર્ટીનો છેવાડાનો ગરીબ માનવી છે ને, જેના જોડે પૈસા નથી. બરાબર છે, કોંગ્રેસના લોકો પણ ભ્રષ્ટાચાર કરે છે. જી બિલકુલ. પ્રિયવદનભાઈ, હું તમને એમ પૂછવા માંગીશ કે કોંગ્રેસ ભલે અત્યારે ઘણા ટાઈમથી સાબરકાંઠામાં નથી આવી, પરંતુ જે બેઠક હોય તે પણ સાચવી નથી શકતી, તેમના ધારાસભ્યો પણ સાચવી નથી શકતી, તેવું ક્યાંક સામે આવ્યું છે. અશ્વિન કોટવાલજી જે ભાજપમાં જોડાઈ ગયા, ખરેખરમાં કેટલું નુકસાન થશે કોંગ્રેસને, અને આવનારા સમયમાં ધારાસભ્યોને સાચવવા માટેના શું પ્રયત્નો? લોભ લાલચ ભારતીય જનતા પાર્ટી આપે છે, પણ આ વખત સન્માનીય અશ્વિનભાઈની સામે પણ અમારા નેતા તુષારભાઈ ચૌધરીને ગઈકાલે જાહેર કરી દીધા છે. એનો જવાબ પણ જનતા એમને આપવાની છે. ધારાસભ્યો પણ એ ભોગવવાના છે. 2022માં જનતા એમને જવાબ આપવાની છે. બીજો એક પ્રશ્ન હું કહી દઉં, અહીંયા ટ્રાફિકનો છે. ટ્રાફિકને લઈને એક મોટો પ્રશ્ન છે, પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા કે ધારાસભ્ય કે સંસદ સભ્ય દ્વારા એનું કોઈ પણ નિરાકરણ લાવવામાં આવતું નથી. હિંમતનગરનો ટ્રાફિક હોય, ઈડરનો ટ્રાફિક હોય, બાયપાસની ક્યારની એ વાતો છે, પણ ખાલી વાતો ને વાતો, કામગીરીમાં ઝીરો. વાતો ને વાતો, કામગીરીમાં ઝીરો. આક્ષેપ કોંગ્રેસનો છે, ભાજપનું કેવું છે સતત કામગીરી થઈ છે. આપણી સાથે દર્શન પટેલ છે, અમારા અહીંયાના સ્થાનિક રિપોર્ટર. દર્શનભાઈ, આપ અહીંયાના નાગરિક છો, અહીંયા રહીને રિપોર્ટિંગ કરો છો, એટલે અમારાથી વધારે આપને સમસ્યા વધારે જાણ હશે કે અહીંયા શું મુખ્ય લોકોને તકલીફ પડી રહી છે. ભાજપ કોંગ્રેસને સીધો સવાલ. ભાજપને પ્રશ્ન એક એવો છે કે સાબરકાંઠા જિલ્લો એટલે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો આ જિલ્લો છે. સાબરકાંઠા જિલ્લાની અંદર સોલર સિસ્ટમથી ખેતરમાં પિયત માટેની જે સિસ્ટમ અને એની સ્કીમ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ એમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 1.5 લાખ કનેક્શન, વીજ જોડાણ એ બંને જિલ્લામાં આવેલા છે. એમાંથી માત્ર ને માત્ર 450 કનેક્શન સોલાર આધારિત છે. એનું સરકારે એક જે વિસંગતતા છે કે એક ફીડરની અંદર મિનિમમ 70% ખેડૂતો જો આ સ્કીમનો લાભ લેવા માગતા હોય તો જ એ સ્કીમનો લાભ મળી શકે. એટલે 450 કનેક્શન જ સાબરકાંઠા જિલ્લાની અંદર છે. છેલ્લે કોંગ્રેસને મારો એક સવાલ એવો છે કે સતત આ વાતો થઈ રહી છે. કોંગ્રેસ તો સત્તા પર આવ્યું નથી એટલે કોંગ્રેસ પાસે કોઈ અપેક્ષા ના હોય, પરંતુ વિરોધ જે ખુલીને થવો જોઈએ, હા, વિપક્ષની ભૂમિકા ચોક્કસપણે નિભાવતા નથી. કોઈ વસ્તુનો વિરોધ થવો જોઈએ, એ યોગ્ય ફોર્મેટમાં વિરોધ થતો નથી. જી શિવંગી, આભાર દર્શન જોડાવા બદલ આપનો. બિલકુલ વિજયભાઈ, જે રીતે અમારા રિપોર્ટરે કહ્યું કે સોલારની મોટી વાતો કરી, માત્ર 450 જે સોલાર રૂફ લાગેલા છે. શું કહેશો? સોલાર સિસ્ટમ છે. કોંગ્રેસને સોલાર શું છે ને એ ખબર નથી. અને નરેન્દ્રભાઈ સોલારને આ સમગ્ર રાજ્યમાં પ્રવેશ આપી વિવિધ જિલ્લાઓમાં એની શરૂઆત કરી છે. એમાં ખેડૂતો હજુ પણ સોલાર સિસ્ટમથી માર્ગદર્શન આપી
ક્યાંક ગેરસમજ છે અને એની આવનારા દિવસોમાં સોલાર સિસ્ટમથી સમગ્ર સાબરકાંઠા જિલ્લો કૃષિ ક્ષેત્રમાં ખેતરમાં સોલાર સિસ્ટમથી લાઇટ વાપરતો થશે. પ્રિયવદનભાઈ, જે રીતે દર્શનભાઈ અમારા રિપોર્ટરે આક્ષેપ લગાવ્યો કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા સરખી નથી નિભાવી શકતી, 100% તેમની વાત સાથે સહમત હું થઉં છું. કારણ કે જે રીતે અત્યારે તમે અલગ અલગ મુદ્દાઓ ગણાવી રહ્યા છો, ખરેખરમાં શું જનતાની જવાબ લઈ અને તમે વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવો છો ખરા? 110% કોંગ્રેસે આક્રમકતાથી વિરોધ કરેલો છે. જ્યારે પણ મેડિકલ ક્ષેત્રની તમે સિવિલની વાત કરીએ તો આરટીઆઈના માધ્યમથી હોય, ટોલ ટેક્સ પર જે ટોલ ઉઘરાઈ રહ્યું છે, રોડ નથી, તેમ છતાં પણ આક્રમકતાથી કોંગ્રેસ લડી છે. જ્યારે પણ અહીંયા નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત હોય, સફાઈની વાત હોય, તો કોંગ્રેસ આક્રમકતાથી એને જવાબ આપ્યો છે ને એના જવાબના પરિણામના રૂપે 2022માં કોંગ્રેસનો ઝળહળતો વિજય હિંમતનગર અને સાબરકાંઠામાં થશે. બિલકુલ વિજયભાઈ, હવે આપને પૂછવા માંગીશ કે હવે એક તરફ ચૂંટણી નજીક છે, સાબરકાંઠામાં તો મોટા ભાગે ભાજપ જ આવે છે ને ભાજપનો ગઢ મનાય છે. આ વખત કયા કયા મુદ્દા લઈને જનતાની વચ્ચે જશો? આ વખતે અમારા જનતા વચ્ચે જવાના જે કોઈ પણ વિકાસ છે ને એવરી ચાલતી પ્રક્રિયા છે. વિકાસ કોઈ દાડો અટકતો જ નથી. વિકાસ એ પ્રવાહી વસ્તુ છે. જેમ પ્રજાના વચ્ચેથી પ્રશ્નો આવતા હોય છે એને પ્રશ્નો લઈ અને સરકારમાં મૂકી અને જિલ્લામાં અમારું સંગઠન, અમારા નેતાઓ એ સતત પ્રજાની વચ્ચે રહી. કોંગ્રેસ માત્ર ચૂંટણી આવે, તમે કીધું સબળ વિપક્ષ છે જ નહીં, માત્ર ચૂંટણી આવે ત્યારે લોકોને વચ્ચે જવું અને આ વાતો કરવી, બાકીના દિવસોમાં જવું. જ્યારે ભારતીય જનતા પાર્ટી નીચેના સ્તર સુધી, ગ્રામ્ય સ્તર સુધી સંગઠન અને એની સ્થાપના થયેલી. વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ એ વિકાસ માત્ર મુદ્દા ના રહી જાય તે પણ આપણે જોવાનું રહેશે આવનારી ચૂંટણીમાં. કોંગ્રેસ કયા કયા મુદ્દાને લઈને મેદાને ઉતરશે? કોંગ્રેસ રોજગારીનો પ્રશ્ન છે, એક શિક્ષણનો પ્રશ્ન છે, અને જે ટ્રાફિક સમસ્યા ઈડરની હોય, હિંમતનગરની હોય, એના બાયપાસના પ્રશ્નો અમારા ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. એમને પણ જાહેર કરી ચૂક્યા છે કે અમે બાયપાસનો પ્રશ્ન પણ સોલ્વ કરીશું. એ મુદ્દાઓ સાથે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસ જ્યારે ઝળહળતો વિજય થશે ત્યારે આ ખોખલા વિકાસને જવાબ મળી જશે 8 તારીખ ડિસેમ્બરે. કેટલી બેઠકો સાથે વિજય મેળવવાની તૈયારી? અમે તો 4 બેઠકો જીતવાના. કેમ? ઓલ 150 કીધું ને. કોંગ્રેસ કેટલી બેઠક જીતશે, કેટલી આશા? અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે 125ના ટાર્ગેટ સાથે કોંગ્રેસ વિજય થશે અને 8 તારીખે કોંગ્રેસ પોતાની સરકાર રચશે. ને જે મુદ્દાઓ જે ચૂંટણી ઢંઢેરામાં લઈને નીકળી છે, એ જે રોજગારીનો પ્રશ્ન હોય કે વીજળીના પ્રશ્નો હોય, 300 યુનિટ વીજળી ફ્રી આપવાની, 500 રૂપિયા ગેસનો બોટલ આપવાનો, જે લોકોના પ્રાણ પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નોને હળ કરવાનું કામ કોંગ્રેસ. અને વિજયભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આપણે હિંમતનગર આવ્યા અને સાબરકાંઠામાં જનતાને શું તકલીફ પડી રહી છે તેની ચર્ચા કરી અને આવનારા સમયમાં કયા કયા મુદ્દા લઈ ભાજપ કોંગ્રેસ મેદાને ઉતરશે તેની પણ વાત કરી, કેટલી બેઠકો પર જીત મેળવવાની આશા છે તેની પણ વાત કરી. તો આ સાથે જ વિધાનસભા એક્સપ્રેસમાં અત્યારે બસ આટલું.